વેલેન્ટાઇન ડે આ 3 રાશિના લોકો માટે રહેશે ખૂબ જ ખાસ. મળશે સાચો પ્રેમ. વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમી યુગલો માટે ખૂબ જ ખાસ હોય છે, કારણ કે આ દિવસે લોકો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. માત્ર અપરિણિત યુગલોમાં જ નહીં, પરંતુ પરિણિત લોકોમાં પણ વેલેન્ટાઇન ડેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે વેલેન્ટાઇન ડે પર કેટલાક લોકોની પ્રેમની શોધ પૂરી થઈ શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેઓ જલ્દી જ તેમનો પ્રેમ મેળવવા જઈ રહ્યા છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. આ રાશિના લોકો માટે વર્ષ 2024નો વેલેન્ટાઇન ડે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ રાશિના લોકોને આ અઠવાડિયે તેમનો સાચો પ્રેમ મળવાની સંભાવના છે. તમારી લવ લાઈફ વેલેન્ટાઇન ડેથી શરૂ થશે. વૃષભ રાશિના લોકો માટે આ વેલેન્ટાઇન ડે ખૂબ જ શાનદાર રહેવાનો છે. સાચા પ્રેમની તમારી શોધ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. જે લોકો પહેલાથી જ પ્રેમમાં છે તેમના જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થઈ શકે છે. તમારા લગ્ન પણ નક્કી થઈ શકે છે. આ રાશિના જે લોકો પરિણીત છે તેમના લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે વેલેન્ટાઇન ડે અદ્ભુત રહેશે. આ દિવસે તમને ઘણા સરપ્રાઈઝ મળશે. તમને તમારો ઈચ્છિત જીવનસાથી મળવાની સંભાવના છે. જો તમે લાંબા સમયથી કોઈને પ્રેમ કરો છો તો આ વેલેન્ટાઇન ડે પર ચોક્કસપણે તમારી લાગણી તેમના સમક્ષ વ્યક્ત કરો. તમારા પ્રપોઝલને સ્વીકારવામાં આવે તેવી ઘણી શક્યતાઓ છે. વેલેન્ટાઇન ડે પર તમારા જીવનમાં એક નવી વ્યક્તિ આવી શકે છે જે તમારા જીવનમાં ઘણો પ્રેમ લાવશે. આ રાશિના લોકો માટે વેલેન્ટાઇન ડે ખુશીઓથી ભરેલો રહેવાનો છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ વેલેન્ટાઇન ડે ખૂબ જ રોમેન્ટિક રહેવાનો છે. જે લોકો પહેલાથી જ પ્રેમમાં છે તેઓ આ દિવસે તેમના જીવનસાથીને તેમના સંબંધોને આગળ વધારવાનું વચન આપશે. તમારા જીવનસાથી સાથે તમારા પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે. તમે બંને સાથે સારો સમય પસાર કરશો. આ રાશિના લોકો જેઓ અવિવાહિત છે તેઓને તેમનો પ્રેમ મળી શકે છે. આ વર્ષનો વેલેન્ટાઇન ડે તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. જે લોકોનો પોતાના પાર્ટનર સાથે અણબનાવ હતો તે પણ આ વેલેન્ટાઇન ડે પર ખતમ થઈ જશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.